સ્ટોકનો નેક્સ્ટ એક સવાલ આવી રહ્યો છે જગદીશજી, બે કાઉન્ટર ખાસ કરીને તેમને ખરીદીને રાખ્યા છે. અદાની પાવર 150ના ભાવે 640 શેર બાય કર્યા છે. 5 વર્ષ માટે હોલ્ડ કરાઈ અને ટાર્ગેટ શું બની શકે? અને બીજો એક કાઉન્ટર NMDC છે, 68ના ભાવે તેમણે 1000 કાઉન્ટર બાય કર્યા છે. લોંગ ટર્મ વ્યૂ તેમને ત્યાં પણ જોઈએ છે. બે કાઉન્ટર કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો? 5 વર્ષનો વ્યૂ છે અદાની પાવર અને NMDC, કઈ રીતે હોલ્ડ કરવાની સલાહ રહેશે અહીંયાથી લોંગ ટર્મ માટે? અદાની NMDC ની જો પહેલા વાત કરીએ આરતી, તો અત્યારે લગભગ એનો ભાવ છે 67 રૂપિયા અને 70 પૈસા. 52 વીક લો છે લગભગ 63 રૂપિયા 63.5 થી 64 રૂપિયાની આસપાસ. રિસેન્ટલી એનો ભાવ લગભગ 95-96 રૂપિયાની આસપાસ ગયો હતો અને ત્યાંથી આ કંપનીનો એક થોડો ડાઉનફોલ ચાલુ થયો છે. અને હજી પણ કંપની માટે એવા કોઈ સારા સમાચાર મને દેખાતા નથી કે કંપનીમાં તમારે રોકાણ કરવું જોઈએ. એટલે તમારે જો NMDCમાં રોકાણ કરવું છે તો મારી તો હાલ પૂરતી છે કે જસ્ટ વેઇટ એન્ડ વોચ. કંપનીમાં હજી ઘટાડો ભાવમાં આવી શકે છે. એ એના પોતાના 52 વીક લોથી માત્ર 3 કે 4 રૂપિયા નીચે છે. એટલે હું પોતે જોખમ લેવાની સલાહ નહીં આપું. તો NMDCને તમે અવોઇડ કરો. દેટ ઇઝ માય ફર્સ્ટ એડવાઇસ. અદાની પાવરનો જ્યાં સુધી સવાલ છે, ઇઝ અ ગુડ શેર. એમાં પણ ખાસું કરેક્શન આપણે જોયું છે. 895-96 રૂપિયાના ભાવથી અત્યારે ઘટીને એનો જે લાઈફ ટાઈમ હતો એ ઘટીને અત્યારે ભાવ 517 રૂપિયા જેટલો થઈ ગયો છે. વર્ચ્યુઅલી 45% જેટલો ઘટાડો આ શેરમાં જોયો છે. ફંડામેન્ટલી આ શેર સારો છે. 32-33ના EPS પર અને લગભગ 16-17ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. હમણાં જ એક રિસેન્ટલી આ પર્ટિક્યુલર શેરમાં એક ડીપ આવી હતી. છેલ્લા લગભગ 3 મહિનામાં ભાવ 22% જેટલો ઘટી ગયો છે. લોંગ ટર્મ માટે આ શેર ડેફિનેટલી સારો છે અને રિકવરી મને એવું લાગે છે કે આજે નહીં તો કાલે ચોક્કસ આ શેરમાં આવશે. કારણ કે આ કંપની અને એ પણ ગ્રીન એનર્જીની અંદર બહુ સક્રિય રીતે સંકળાયેલી છે. અને જે રીતે કંપની એક નવા એક્વિઝિશન કરતી રહી છે એ જોતાં આ કંપનીના ભવિષ્યમાં ચોક્કસ ફાયદો થશે. એ લોંગ ટર્મ માટે ઇવન આ ભાવે 517 રૂપિયાના ભાવે તમે રોકાણ કરી શકો છો. The target would be approximately about 750 to 800 rupees in next 5 years, and stop loss should be 475. ઓકે, 475 નેક્સ્ટ સ્ટોપ લોસ રાખી અદાની પાવર હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાય છે. 5 વર્ષના ટાર્ગેટની વાત કરી લઈએ, 750થી લઈને 800 રૂપિયા સુધીના બનતા દેખાઈ શકે છે. અદાની પાવર એક તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. પણ જગદીશજી, તેમણે NMDC ઓલરેડી તેમની પાસે ખરીદીને રાખ્યા છે. જેની પાસે ખરીદી છે તેની માટે શું સલાહ રહેશે? મને કયા ભાવની ખરીદી છે, કંઈ કહ્યું છે? જી, તેમણે ખાસ કરીને NMDC ખરીદ્યા છે. નહીં સર, ખરીદારી નથી મેન્શન કરી, પણ લોંગ ટર્મ વ્યૂ છે. ખાસ કરીને કઈ રીતે ધ્યાન રાખવું NMDC? હા, 68ના ભાવે 1000 શેર તેમણે ખરીદ્યા છે NMDCના. મારી તો સલાહ છે કે કોસ્ટ ટુ કોસ્ટ અત્યારે ચાલી રહ્યા છે. ફોર ધ વે એ શુડ એક્ઝિટ ધીસ પર્ટિક્યુલર કંપની. મને આ કંપનીમાં વધારે પોટેન્શિયલ દેખાતા નથી. તો અત્યારે એમને ખાસ વિશેષ લોસ નથી જતો. તો એમને ચોક્કસ આ શેરમાંથી નીકળી જવું જોઈએ. અને છતાં બી એમને હોલ્ડ કરવાની કેપેસિટી હોય અને કંપની જો એના 52 વીક લો 63.45 પર આવે તો ચોક્કસ એમાંથી એક્ઝિટ લઈ લેવી જોઈએ. ઓકે, તો એક્ઝિટ લઈને ચાલવાની સલાહ NMDC માટે બનતી દેખાઈ રહી છે. જેની પાસે કાઉન્ટર છે તેઓ આ સલાહ ખાસ ધ્યાનમાં રાખે. સોનલ